હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સુધાસ કિચન. આજની આપણી સ્પેશિયલ વાનગી છે પંજાબની મશહૂર દાલ મખની. તેની માટે આખા અડદ અને રાજમાને સારી રીતે 3 થી 4 વખત ધોઈને મેં પૂરી રાત પલાળીને રાખ્યા હતા. હવે આપણે તેને કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. તેમાં 3 થી 4 કપ પાણી નાખી મીઠું નાખીને કુકર બંધ કરી દીધું છે. હવે આપણે તેને 8 થી 9 વિસલ વાગે ત્યાં સુધી કૂક થવા દેવાનું છે. કુકર ઠંડુ પડી જાય, જોઈ શકો છો દાળ સારી રીતે બફાઈ ગઈ છે. હવે આપણે કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આદું અને લસણની પેસ્ટ ઉમેરીશું. તેને સારી રીતે સાતળીશું. પેસ્ટ સંતળાઈ જાય પછી તેમાં ટામેટાની ગ્રેવી નાખીને તેનું પાણી બળે ત્યાં સુધી ટામેટાને સારી રીતે પકવવા દઈશું. તેનું પાણી બળી જાય પછી તેમાં મસાલા એડ કરીશું. આપણે તેમાં ધાણા જીરું, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો નાખી મસાલાને સારી રીતે મિક્સ કરી સાતળવાનું છે અને તેને સારી રીતે મસાલાને પકવવાના છે. જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં જે દાળ બાફીને રાખી હતી તે નાખી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે તેમાં મીઠું નાખીશું. મીઠું નાખ્યા પછી તેમાં 1 કપ જેટલું ગરમ પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. દાળને આપણે 10 મિનિટ સુધી સારી રીતે થવા દેવાની છે. દાળ ઘટ થાય પછી તેમાં ફ્રેશ ક્રીમ, જે આપણે ઘરની જ મલાઈ લેવાની છે. હવે તેમાં બટર અને કસૂરી મેથી નાખીને સારી રીતે મિક્સ કરીને તેને આપણે હજુ પણ 10 મિનિટ સુધી સારી રીતે ઘટ થવા દેવાનું છે. દાલ મખની જેટલી તમે ઘટ થવા દેશો તેટલી તે ખાવામાં સ્વાદિષ્ટ બને છે અને તે જીરા રાઈસ સાથે ખૂબ જ ખાવાની મજા પડે છે. જોઈ શકો છો દાળ સારી રીતે ઘટ થઈ ગઈ છે. હવે આપણે સારી રીતે તેને મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી ક્રીમ નાખીને તેને સર્વ કરી દઈશું.